થિયરિકલ શરૂ કરું છું. પારિભાષિક શબ્દો એટલે તમારે કોઈ પણ ધંધાના હિસાબો લખવા હોય તો એ ધંધાની અંદર હિસાબો લખવા માટે કયા મહત્વના શબ્દો છે અને એનો અર્થ શું થાય તેનો અભ્યાસ કરવાનો છે. તો તમારે હિસાબો કોઈ પેઢીના અથવા તો ધંધાના લખવાના છે. જો આ એક ધંધો શબ્દ કરી અને મેં એક બોક્સ દોર્યું છે. હવે તમારે જ્યારે પણ હું આવું કોઈ બોક્સ દોરું એટલે તમારે સમજી લેવાનું અને એના ઉપર જો ધંધો લખ્યો હોય તો તમારે એમ સમજવાનું કે આ આપણો ધંધો છે અથવા તો આ આપણી પેઢી છે. હવે આ એક વચ્ચે વ્યક્તિ દોર્યો છે અને આ બાજુ એનું ઘર છે. ઘરની પાછળ મેં એવું શબ્દ લખ્યો છે અંગત મિલકત છે. હવે હું તમને એક સ્ટેપ સમજાવું. જો આ એક વ્યક્તિ છે અને આ વ્યક્તિને એક ધંધો શરૂ કરવો છે. એના ઘરે રૂપિયા પડ્યા છે એટલે એ એક દુકાનની શોધમાં છે અને એ દુકાન શોધી અને ધંધો કરવા માંગે છે. એટલે આ વ્યક્તિ બજારમાં જઈ અને એક સરસ દુકાન અથવા તો એક સરસ પેઢી પસંદ કરશે કે કોઈ જગ્યા પસંદ કરશે અને ત્યાં પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે. હવે એનો વિચાર જે છે એ વિચાર પ્રમાણે એને દુકાન મળી ગઈ, એને ધંધો કયો કરવો એનો પણ વિચાર કરી લીધો. પણ આ બધું વિચારવાની વાત સાચી, પણ કોના વગર ધંધો શક્ય ન બને? તો એનો જવાબ છે મૂડી વગર ધંધો શક્ય ન બને. તો નામાનો પહેલો અને મહત્વનો પારિભાષિક શબ્દ મૂડી. હવે આ મૂડી કોણ લાવે? જો આ વ્યક્તિને ધંધો શરૂ કરવો છે એટલે એને કહેવાય ધંધાનો માલિક. એને શું કહેવાય? ધંધાનો માલિક. હવે જો આ વ્યક્તિએ આ પેઢી શરૂ કરવી હોય અથવા તો આ ધંધો શરૂ કરવો હોય તો આ વ્યક્તિએ પોતાના ઘરેથી એટલે કે પોતાની અંગત મિલકતમાંથી પેઢીમાં કંઈક લાવવું પડે તો જ ધંધો શરૂ થાય. ધંધો શરૂ કરવા માટે 3 બેઝિક વસ્તુની જરૂર છે. ધંધો શરૂ કરવા માટે 3 બેઝિક વસ્તુની જરૂર છે. 1, 2 અને 3. આ 3 કઈ વસ્તુ છે ને એ હું તમને શીખવાડું. જો પહેલી વસ્તુ, કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો રોકડ વગર તો શક્ય જ નથી. એટલે પહેલા રોકડની જરૂર પડે. એટલે 1 રોકડ લાવવી પડે. હવે રોકડ તો લાવી દીધી બેટા. બીજું, માલ સ્ટોક વગર ધંધો શક્ય ના પડે એટલે દુકાનમાં માલ ભરવો પડે અથવા તો માલ સ્ટોક ખરીદવો પડે. તો બીજી વસ્તુ માલ સ્ટોક. પહેલા રોકડની જરૂર પડે, પછી માલ સ્ટોકની જરૂર પડે. પછી આ માલ સ્ટોક ભરવા માટે નાનું મોટું કંઈક ફર્નિચર લાવવું પડે. કબાટ ખરીદવા પડે, બેસવાનું ટેબલ ખુરશી ખરીદવું પડે. તો આને મિલકત કહેવાય. આને શું કહેવાય? મિલકત. આ 3 બેઝિક વસ્તુ છે અને આ 3 વસ્તુ વગર કોઈ પણ ધંધો શક્ય નથી. એટલે માલિક શું કરશે? એને આ ધંધો શરૂ કરવો હોય તો પોતાના ઘરેથી રોકડ લાવે, કોઈ મિલકત લાવે અને જો એના ઘરે હોય તો જ એ માલ સ્ટોક લાવે, ન હોય તો માલ સ્ટોક એને બજારમાંથી લાવવો પડે. એમ આ 3 વસ્તુની અંદર એ નાણાં રોકી અને ધંધો શરૂ કરી શકે છે. પણ આ બધું લાવવા માટે આ એક જ વ્યક્તિ છે જેને ધંધાનો માલિક કહેવાય. જેને ધંધાનો શું કહેવાય? માલિક. ધંધાનો માલિક આ બધી વસ્તુ ક્યાંથી લાવશે? તો જવાબ આપવાનો પોતાની અંગત મિલકતમાંથી. કોઈ એવું નહીં લખવાનું ઘરમાંથી, પોતાની અંગત મિલકતમાંથી. અહીંયા એકાઉન્ટની ભાષામાં જ જવાબ લખવાનો. તો એનું પહેલું સ્ટેપ જો હું શરૂ કરું અને જેમ જેમ આ વિડીયો તમે સમજતા જાઓ તેમ જરૂર પડે ત્યાં વિડીયોને અટકાવી અને આ વસ્તુને તમારી નોટબુકમાં લખજો. પહેલું સ્ટેપ, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે પોતાની અંગત મિલકતમાંથી રોકડ, માલ સ્ટોક કે મિલકત ધંધામાં લાવે તો તેને મૂડી કહેવાય. પોતાની અંગત મિલકત એટલે ઘરેથી એ ક્યાં લાવે વસ્તુ? ધંધામાં. તો તેને ધંધાની મૂડી કહેવાય. હવે આ ધંધાની અંદર આ માલિકે મૂડી રોકી તો દીધી, પણ તમારી મૂડી વધે ક્યારે અને તમારી મૂડી ઘટે ક્યારે? આવા 2 પ્રશ્નો ઊભા થાય છે. એટલે માલિક આ ધંધો શરૂ કરશે, પછી જો આ ધંધામાં નફો થશે તો એની મૂડી વધશે. જો નફો થશે તો એની મૂડી વધશે. પણ જો પેઢીમાં અથવા તો ધંધામાં નુકસાન થશે તો તેની મૂડી ઘટશે. તો માલિકે ધંધામાં જે મૂડી રોકી છે એમાં વધારો નફાથી થાય અને ઘટાડો નુકસાન કે ખોટ થવાથી થાય. હવે એક છેલ્લું અને મહત્વનું વાક્ય, પણ એના પહેલા હું તમને આ લાઈન સમજાવી દઉં. જો ધંધામાં નફો થાય તો મૂડી વધે છે
અને જો ખોટ થાય તો મૂડી ઘટે છે. હવે નફો શબ્દ અને ખોટ શબ્દ બંને તમે દરેકે સાંભળેલો છે અને તમે આ બંનેનો અર્થ સમજો છો. જો પેઢીમાં નફો થાય તો મૂડી વધે અને નુકસાન થાય તો મૂડી ઘટે. હવે માલિકે ધંધાની અંદર આ ત્રણ વસ્તુમાં રોકાણ કર્યું છે. આ ત્રણ વસ્તુમાં શું કર્યું છે? રોકાણ. અને માલિકે કરેલું રોકાણ એ ધંધાની મૂડી સૂચવે છે. ધંધાની મૂડી સૂચવે છે. માલિકે ધંધામાં કરેલું રોકાણ એ ધંધાની શું સૂચવે છે? મૂડી. તો એની એક છેલ્લી લાઈન તમારે લખવાની, માલિકે ધંધામાં કરેલું રોકાણ એ મૂડી સૂચવે છે. પરીક્ષાની અંદર આ એક માર્કમાં પૂછાય તો તમારે આ ત્રણ સ્ટેપમાં આન્સર લખી દેવાનો. પારિભાષિક શબ્દ સમજાવો, મૂડી. તો ધંધાના માલિકે ધંધો શરૂ કરવા માટે પોતાની અંગત મિલકતમાંથી રોકડ માલ સ્ટોક કે મિલકત ધંધામાં લાવી હોય તો તેને મૂડી કહેવાય. નફો થાય તો મૂડી વધે છે અને ખોટ થાય તો મૂડી ઘટે છે. માલિકે ધંધામાં કરેલું રોકાણ એ મૂડી સૂચવે છે. અહીંયા તમારો બેટા પહેલો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નામા પદ્ધતિનો આ બીજો અને મહત્વનો પારિભાષિક શબ્દ હું સમજાવવા જઈ રહ્યો છું અને એ શબ્દ છે પારિભાષિક શબ્દ ઉપાડ. હવે તમે દરેક જણ ધ્યાનથી સમજજો કે આ ધંધાનો માલિક છે. આ ધંધાનો માલિક આ ધંધામાં મૂડી રોકી અને ધંધો શરૂ કરે છે. હવે રોજ સવારે આ પેઢી ઉપર આવે, પેઢીમાં ખરીદી કરે, વેચાણ કરે, ખરીદી કરે, વેચાણ કરે અને જે નાણાંની લેવડ દેવડ થાય ને એ બધા જ રૂપિયા જો એ ધંધામાં ને ધંધામાં જ રાખે, આ ખરીદ વેચાણના બધા જ રૂપિયા જો એ ધંધામાં ને ધંધામાં જ રાખે તો એક મોટો પ્રશ્ન ઊભો થાય કે એ પોતાનું ઘર કેવી રીતે ચલાવે. ઘરમાં વપરાશ માટે જરૂર હોય તો એ નાણાં ક્યાંથી લાવે? આ એક મોટો પ્રશ્ન ઊભો થયો. એટલે માલિક પોતાના ઘર વપરાશ માટે, શબ્દ યાદ રાખજો, ઘર વપરાશ માટે અથવા અંગત વપરાશ માટે જો ધંધામાંથી રોકડ ઘરે લઈ જાય અથવા તો ધંધાનો માલ સ્ટોક ઘરે વાપરવા લઈ જાય વપરાશ માટે, અથવા તો પેઢીની કોઈ મિલકત ઘર વપરાશ માટે લઈ જાય તો એ માલિકે કરેલો ઉપાડ કહેવાય. માલિકે કરેલો ઉપાડ કહેવાય. મેં આના આગળના પારિભાષિક શબ્દમાં એવું તમને શીખવાડ્યું હતું કે ઘરેથી એ ધંધામાં લાવે ને તો એને મૂડી કહેવાય, પણ જો ધંધામાંથી અંગત વપરાશ માટે આ ત્રણ વસ્તુ ઘરે લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. દાખલા તરીકે ઘરનું વીજળીનું બિલ ભરવાનું હોય તો રૂપિયા ધંધામાંથી ઘરે જાય અને વીજળીનું બિલ ભરાય. હવે દાખલા તરીકે અનાજનો વેપારી હોય અને ઘરે અનાજની જરૂર પડે તો એ કરિયાણાનો વેપારી પોતાની દુકાનમાંથી અનાજ અથવા તો કરિયાણું ઘરે મોકલે અને ઘરમાં વપરાશ કરે. ધંધાની કોઈ વધારાની મિલકત પડી રહી હોય અને ઘરે એ મિલકતની જરૂર હોય તો એ મિલકત એ ઘરે વાપરવા માટે લઈ જાય. માટે એવું કહેવાય કે માલિક પોતાના અંગત વપરાશ માટે અથવા તો લખવાનું ઘર વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ સ્ટોક કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. હવે આ સંપૂર્ણ વ્યાખ્યા સમજો. ધંધાનો માલિક, જો થોડુંક નીચેથી, ધંધાનો માલિક ધંધામાંથી ઉપર પોતાના અંગત વપરાશ માટે રોકડ માલ સ્ટોક કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. અહીંયા ઉપાડની વ્યાખ્યા પૂરી થઈ. પરંતુ એવું કહી શકાય કે જો માલિક ધંધામાંથી ઘરે લઈ જશે ને, ઉપાડ કરશે ને, તો એની ધંધાની જે મૂડી હોય ને એ મૂડી ઘટશે. જો ઘરેથી એ ધંધામાં લાવે ને તો મૂડી વધ્યા કરે. એક વાર લાવે તો એ મૂડી વધે, બીજી વાર લાવે તો એ મૂડી વધે. પણ જો ધંધામાંથી એ ઘરે લઈ જાય ને તો એની મૂડી ઘટે. એની મૂડી શું થાય? ઘટે. એટલે કે છે ધંધામાંથી માલિક ઉપાડ કરે તો તેની મૂડીમાં ઘટાડો થાય છે. જ્યારે પરીક્ષાની અંદર પારિભાષિક શબ્દ ઉપાડ પૂછાય ત્યારે તમારે આ બે લાઈન એમાં લખવાની અને એમાં કમ્પલસરી આ શબ્દ લખવાનો, અંગત વપરાશ માટે ઘરે લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. અહીંયા તમારો બીજો અને મહત્વનો પારિભાષિક શબ્દ પૂરો થાય છે. ટોપિક છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારને ઇંગ્લિશમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવાય. વ્યવહાર એટલે કે લેવડ દેવડ. એ લેવડ દેવડ એ નાણાંની પણ હોઈ શકે અથવા તો કોઈ ચીજ વસ્તુની પણ હોઈ શકે. હવે વેપાર ધંધાની અંદર મોટા ભાગે તમે અહીં ધ્યાનથી જુઓ, મેં અહીંયા એક મોટી દુકાન દોરી છે અને ત્યાં આગળ લખ્યું છે જથ્થાબંધ વેપારીનો ધંધો. જથ્થાબંધ વેપારીનો ધંધો એટલે કે એની પાસે ખૂબ જ મોટા જથ્થામાં માલ પડ્યો હોય. આ જથ્થાબંધ વેપારી પોતાની ચીજ વસ્તુ કે સેવા એક છૂટક વેપારીને આપે. કોને આપે? છૂટક વેપારીને. તો આ છૂટક વેપારીનો ધંધો. પણ અહીંથી અહીં જે ચીજ વસ્તુ જાય છે, દાખલા તરીકે કોઈ વસ્તુ હોય તો એ વસ્તુનું નાણાકીય મૂલ્ય હોય એટલે કે એની કોઈ કિંમત હોય.
અને એ નાણાકીય મૂલ્યવાળી વસ્તુ છૂટક વેપારી કોને આપે? ગ્રાહકને આપે. આ ગ્રાહક છે. મોટાભાગે ધંધાની અંદર જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, છૂટક વેપારી ગ્રાહકને આપે. આમ કોઈ પણ ધંધો બીજા ધંધાને અથવા તો કોઈ એક ધંધો કોઈ ગ્રાહકને જે ચીજ વસ્તુ આપે, જે ચીજ વસ્તુ આપે અને એ ચીજ વસ્તુનું નાણાકીય મૂલ્ય હોય, તે ચીજ વસ્તુનું શું હોય? નાણાકીય મૂલ્ય હોય. તો આ જે વ્યવહાર થાય છે એક સંસ્થા બીજી સંસ્થા સાથે અથવા તો કોઈ એક સંસ્થા કોઈ વ્યક્તિ સાથે જે વ્યવહાર કરે છે તેને ધંધાકીય વ્યવહાર કહેવાય. તો તેને શું કહેવાય? ધંધાકીય વ્યવહાર. પણ આ વ્યવહારમાં કાં તો કોઈ વસ્તુની લેવડ દેવડ થવી જોઈએ, અથવા કોઈ નાણાંની લેવડ દેવડ થવી જોઈએ, અથવા તો કોઈ સેવાની લેવડ દેવડ થવી જોઈએ. આ સેવાની લેવડ દેવડ થવી એટલે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે હું જઉં અને તે વ્યક્તિ મને સેવા આપે છે, કોઈ વસ્તુ આપતો નથી, પણ એ સેવાના બદલામાં મારે એને રકમ ચૂકવવી પડે, તો તેને સેવાની લેવડ દેવડ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ વકીલ પાસે જઈએ અને વકીલને એમ કહીએ કે મને મારા મકાનના દસ્તાવેજ બની આપો ને, મારે ધંધાનું મકાન ખરીદવું છે તો એના દસ્તાવેજ બની આપો ને. તો એ વકીલ સાહેબ તમને એના દસ્તાવેજ બની આપે. તો વકીલ તમને એની શું આપે? સેવા આપે. વકીલ આપણને એમની સેવા આપે, પણ તેના બદલામાં આપણે એમને રકમ ચૂકવવી પડે છે. અને જે રકમ ચૂકવવી પડે તેને સેવાના બદલામાં નાણાંની લેવડ દેવડ કહેવાય. તો કોઈ વસ્તુની લેવડ દેવડ થાય અથવા તો સેવાની લેવડ દેવડ થાય, પણ કોઈ એક સંસ્થા બીજી સંસ્થા સાથે અથવા તો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લેવડ દેવડ કરે તો એને વ્યવહાર કહેવાય. વ્યવહાર એટલે કે લેવડ દેવડ, ફેર બદલી. જો એના સંદર્ભમાં મેં નીચે એક સરસ માહિતી લખી છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે, અથવા એવું બને કે કોઈ એક ધંધામાંથી બીજા ધંધામાં વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરે. વસ્તુ તો ખ્યાલ આવી જાય દરેક બાળકોને, પણ સેવાની અંદર ડોક્ટર સેવા આપે, વકીલ સેવા આપે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA થયા હોય તે વ્યક્તિ પોતાની સેવા આપે, તો તેની લેવડ દેવડ કરે અને તેનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવાય. ખરેખર બજારમાં રહેલી દરેક વસ્તુનું નાણાકીય મૂલ્ય છે, અથવા તો કોઈ પણ વ્યક્તિની સેવા લેવા જાઓ ને તો એનું પણ મૂલ્ય ચૂકવવું પડે છે. ડોક્ટર સાહેબ તમને તરત કહેશે કે 500 રૂપિયા ફી લાવો, 200 રૂપિયા ફી લાવો, તો એ સેવાનું મૂલ્ય છે અને એનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. હવે મોટાભાગે ધંધાની અંદર વ્યવહારને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે બે પ્રકારના વ્યવહાર હોય છે. ધંધાકીય વ્યવહારને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. અને આ વ્યવહારો કેવા હોય છે જુઓ, સમજો. ધારો કે આ એક ગ્રાહક છે અને એ ગ્રાહક આ મારી દુકાન ઉપર આવ્યો અને મેં એને આ વસ્તુ આપી અને એ ગ્રાહકે મને તરત રૂપિયા ચૂકવી દીધા. મારી પાસેથી વસ્તુ લઈ જાય છે અને તરત રૂપિયા ચૂકવી દે છે, તો તેને રોકડ વ્યવહાર કહેવાય. તો તેને કયો વ્યવહાર કહેવાશે? રોકડ વ્યવહાર. તો આ રોકડ વ્યવહારનો અર્થ હું તમને સમજાવું. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય રોકડ વ્યવહાર એટલે શું, તો જો એનો જવાબ લખવાનો. રોકડ વ્યવહાર કે જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ તરત થતી હોય તો તે વ્યવહારને ધંધાનો રોકડ વ્યવહાર કહે છે અથવા તો કહેવાય છે. હવે એ જ ગ્રાહક વિશે ફરી વાત કરીએ. ધારો કે એવું બને કે આ એક મારો મિત્ર છે અને મારી દુકાન ઉપર આવ્યો અને મારી દુકાનમાંથી આ વસ્તુ લઈ ગયો, પણ મને એમ કહે છે કે સાહેબ 15 દિવસ પછી હું તમને રૂપિયા આપી જઈશ, મારો પગાર થશે એટલે હું તમને નાણાં ચૂકવી જઈશ. એને મને તાત્કાલિક રૂપિયા નથી ચૂકવ્યા, વસ્તુ જતી રહે છે, વસ્તુની ફેરબદલી થઈ જાય છે, પણ નાણાં ચૂકવાતા નથી, નાણાંની લેવડ દેવડ થતી નથી. તો તમારે શું સમજવાનું કે આ વ્યક્તિ 15 દિવસ પછી આપણને નાણાં ચૂકવશે, હજી ચૂકવ્યા નથી, તો તે વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. તે વ્યવહારને કયો વ્યવહાર કહેવાશે? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર એટલે જ શાખના વ્યવહાર. શાખ શબ્દ આવશે ને એટલે શાખના વ્યવહાર એટલે જ ઉધાર વ્યવહાર. તો આ વ્યક્તિ ભવિષ્યમાં નાણાં ચૂકવશે એવું અનુમાન કરીને આપણે આપણા ધંધાની કોઈ પણ વસ્તુ સામેવાળા વ્યક્તિને આપી દઈએ છીએ, તો તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય છે. હવે ઉધાર વ્યવહારનો અર્થ સમજાવું તો તમે જુઓ દરેક જણ. ઉધાર વ્યવહારની અંદર કેટલું લખાણ તમારે પરીક્ષામાં લખવું પડે. તો જો ઉધાર વ્યવહાર, જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ તરત થતી ન હોય, જો તરત થતી ન હોય પણ તેની ચૂકવણી ભવિષ્ય પર એટલે કે થોડા દિવસો પછી મુલતવી રાખવામાં આવે. મુલતવી રાખવી એટલે પછી ચૂકવવામાં આવે.
મુલતવી રાખવામાં આવે તો તેને ઉધાર વ્યવહાર અથવા તો શાખના વ્યવહાર, ઉધાર વ્યવહાર અથવા તો શાખના વ્યવહાર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આ જે મુદ્દો હતો ધંધાકીય વ્યવહાર, એ ધંધાકીય વ્યવહારની સંપૂર્ણ સમજૂતી પૂરી થઈ.